હું એડવોકેટ મહેશ દવે, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત લાખણી, બનાસકાંઠા જિલ્લો. શું બાબત છે? બાબત એવી કે ગુજરાતનું નશાબંધીને આબકારી પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં કેતન દેસાઈ નામના એક ડેપ્યુટી ડાયરેક્ટર છે, જેમના દ્વારા આખું એક મોટું રેકેટ ચલાવવામાં આવે છે ને ગુજરાતની સરકારની રેવન્યુની આવકને ખૂબ મોટું નુકસાન, એટલે 1000 કરોડ આસપાસનું નુકસાન પહોંચાડવાનો જાણી જોઈને ભ્રષ્ટતાપૂર્વક પ્રયત્ન કેતન દેસાઈ દ્વારા થયો છે. એ બાબતની વિગતોની ધીરે ધીરે જાણકારી મેં મેળવી અને આરટીઆઈ પણ કરી. આરટીઆઈમાં એમણે વિગતો આપવાનો માત્ર 2-5% વિગતો આપીને બાકીની ટાળી દેવાનો પ્રયત્ન કર્યો. એટલે મેં અપીલ પણ કરી, પ્રથમ અપીલ અધિકારી ડાયરેક્ટરને કરી. એમણે પણ મને પહેલાં એવું હતું કે ડાયરેક્ટર આમાં સામેલ નહીં હોય, પરંતુ જે રીતે ડાયરેક્ટરનો મને જવાબ આવ્યો છે અપીલ અધિકારી તરીકે, અપીલ ઓથોરિટી તરીકે, એ જોતો એમ લાગે છે કે કોઈ વાતોમાં કેતન ડાયરેક્ટરને પ્રોટેક્ટ કરવા માટે ડાયરેક્ટર પણ જવાબદાર હોઈ શકે છે. મેં આ બાબતની રજૂઆત સન્માનનીય મુખ્યમંત્રી શ્રી, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રી અને ચીફ સેક્રેટરી નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન શ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને પણ મેલ વિગતી કરી છે અને તકેદારી વિભાગને રૂબરૂ જઈને પણ મેં મારા પત્રો આપ્યા છે અને વિનંતી એસીબી સહિતના લોકોને પણ વિનંતી કરી છે. મારી વિગતામાં એવી છે કે હાલ પૂરતું તો એક મોલાસીસ ઉપર મેં સૌથી વધારે ફોકસ કરીને જોયું છે. તો ગુજરાતમાં 21,900 જેટલા ટેન્કરોને પસાર કરવાનું રેકેટ કેતન દેસાઈ દ્વારા ચલાવવામાં આવ્યું છે. આ કેતન દેસાઈએ M3 નામનો જે પરવાનો છે, મોલાસીસ અધિનિયમ 1959ના નિયમ 5 હેઠળ જે M3 નામનો પરવાનો આપવામાં આવે, એ સંગ્રહ કરી શકે છે, એ મોલાસીસ રાખી શકે છે. એ લાયસન્સ લેવા માટેની ફી ઇત્યાદિ સરકારને મળે. એ લાયસન્સ વગરના હોવા છતાં M4 અને M5 નામનો, એટલે કે ગુજરાતમાં પરિવહન કરવા માટે અને એક્સપોર્ટ કરવા માટેનો પાસ આપવાનું જે કૃત્ય કર્યું છે, એ M3નો પરવાનો ન હોવા છતાં એની એનઓસી આપવાનું કામ કેતન દેસાઈના દ્વારા થયું છે. એટલે કેતન દેસાઈએ 64,73,87,000 કિલો મોલાસીસની હેરાફેરી કરવામાં એ સમાયેલા છે. 1-2 પાસ આપી અને 20-25 ટેન્કરોને ઘુસાડી દેવા. M3નો પરવાનો જેને આપ્યો છે એને લાયસન્સની શરત નંબર 6 જે છે એમાં લખેલું છે કે સબ ઇન્સ્પેક્ટરને કોન્સ્ટેબલ ફૂલ ટાઈમ સુપરવાઇઝર લાયસન્સના ખર્ચે રહેશે. તો સરકાર એ લાયસન્સી નહીં અને એની પાસેથી 1 પણ રૂપિયો લીધા વગર અને એવી અલોટમેન્ટ કર્યા વગર એ ચલાવે રાખ્યું. એટલે ભ્રષ્ટતા કરી, ગેરરીતિ કરી, ખોટા મોલાસીસના અવરજવર થઈ જુદી, માત્ર બિલ ઉપર ને રેકોર્ડ ઉપર થઈને એટલી વસ્તુની જોઈએ તો પણ એ 3,200 કરોડ રૂપિયાના મોલાસીસની હેરાફેરી થઈ છે. એટલે સરકારને માની લો કે 25% એવરેજ આપણે સમજીએ તો 25% મળે તો પણ એ 800 કરોડ રૂપિયા આસપાસ તો માત્ર સરકારની તિજોરીમાં આવતા પૈસા અટકી ગયા છે અને એના પરિણામે લાયસન્સીને અને મિસ્ટર કેતન દેસાઈને એનો અંગત લાભ અને ફાયદો થયો છે. હવે M4ના પાસ આપ્યા, એમાં પણ 1 પાસ આપીને 20 પાસની ઝેરોક્ષોમાં બધાને જવા દઈએ. એ તો એટલા માટે સરકારને જે 100 રૂપિયા મળવા જોઈએ પાસથી એ પણ નથી મળ્યા. એ જ રીતે પરિવહન માટે કોન્સ્ટેબલ મૂકવાના હોય છે, એમાં પણ ગેરરીતિઓ થઈ છે. આ રીતે અલગ મિસ્ટર નેનવાલ નામના ક્લાસ 1 હિસાબી અધિકારીએ કંઈક વચ્ચે તપાસ પણ કરેલી આ બાબતે. તો એમણે તપાસના રિપોર્ટમાં એમણે લખ્યું છે કે M3 નામનો પરવાનો ન હોવા છતાં વડી કચેરી, એટલે કે ગાંધીનગર ડેપ્યુટી ડાયરેક્ટર ઓફિસ, એ M4 નામના પાસ આપવાની એનઓસી આપેલ છે. એમણે એને આરોપી નથી બનાવ્યા એટલા માટે કે જે કંઈ કૂટાઈ ગયું છે એમનું. પરંતુ એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે M3 પરવાનો ન હોવા છતાં, એટલે કે જોઈએ છે, એ વાત ક્લિયર છે અને નિયમ પણ બોલે છે કે જોઈએ છે. તેમ છતાં એમણે આ ગેરકાયદેસરનું કૃત્ય કરીને સરકારની તિજોરીને આટલા મોટા રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. જે પ્રકારે ડ્યુટી ફાળવવી જોઈએ ને ત્યાં આગળ સરકારના કર્મચારીઓને મૂકવાના, લાયસન્સ પાસેથી 3 મહિનાના પૈસા એડવાન્સ લેવાના છે, એ પણ નથી કર્યું અને એટલા માટે સરકારની તિજોરીને એ પણ ભારણ એમણે નાખ્યું છે. એમના પાપથી થઈ રહ્યું છે. આ કેતન દેસાઈ એ પ્રકારનું હોશિયારીપૂર્વકના કાર્યો કરે છે. આખા ગુજરાતમાં એમનું રેકેટ ચલાવ, કંડલા અને કંડલાથી એક્સપોર્ટ કરવાના કૃત્યોમાં એ સમાયેલા છે. એ એમણે ઉદ્યોગ કમિશનની પરવાનગી ઇત્યાદિના જે હોવો જોઈએ એ પણ નથી, તેમ છતાં એમણે આ કૃત્યો કરેલા છે. એટલે નીતિ નિયમોનો ભંગ કરીને અને નશાબંધીના નિયમ 1955, મોલાસીસ નિયમ 1955, 1959ના નિયમોનો સદંતર ભંગ કરીને અને એમણે એક તરફી આ રેકેટ ચલાવ્યું છે. મને સમાચાર છે ત્યાં સુધી જેને જેવી વસ્તુ ઉપરી અધિકારીઓને જોઈએ એ પીરસે છે. એટલે શરાબ અને સુંદરીઓ પીરસવાના માહિર કેતન દેસાઈ દ્વારા મારે કેતન દેસાઈને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવું છે કે મિસ્ટર કેતન દેસાઈ સમજી જાઓ,
તમારા માટે દીકરીઓ એ ભોગ અને ઉપયોગનું સાધન હોઈ શકે છે. અમારી દુર્ગા છે, સીતા છે, માં જાનકી છે, માં લક્ષ્મી છે, એવી દીકરીઓનો તમે ઉપયોગ તમારા મોજ શોખ ખાતર અને તમારા ભ્રષ્ટાચાર કરવા માટે ઉપયોગ કરશો તો કોઈ સંજોગોમાં ચલાવી લઈશું નહીં. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ કેન્દ્રની અને રાજ્યની સરકાર તમને કોઈ સંજોગોમાં આવી વસ્તુ ચલાવી લેવા દેશે નહીં. રાજ્યના મુખ્યમંત્રી ખૂબ તટસ્થ તપાસ કરશે એવો મને ભરોસો અને વિશ્વાસ છે. દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીને મળવાનો સમય પણ મેં માંગ્યો છે. માનનીય અમિતભાઈ શાહને મળવાનો સમય, એ મને સમય મળશે ત્યારે એમને મળીને પણ આ બાબતની વિગતે હું રજૂઆત કરવાનો છું. પણ જે પ્રકારે એમણે ગેરકાયદેસર કૃત્યો કેતન દેસાઈ દ્વારા થયા છે અને એના પરિણામે કરી અને સરકારની તિજોરીને 1150 કરોડ જેટલું નુકસાન મોલાસીસના વિષયમાં થયું છે અને જે બહોળો પ્રોડક્ટો છે હજી બીજા વિષયમાં થયું છે, જુદું છે. બલભદ્રસિંહ જાડેજા નામના જે અધિક્ષક જૂનાગઢમાં કે જેમણે જે મરણ ગયેલી વ્યક્તિનો MB સોલંકી સબ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ છે, જે 19 વખત એક જ જગ્યાએથી દારૂનો જથ્થો મરણ ગયેલા વ્યક્તિનો અપાયો છે, એક વખત રાજકોટમાંથી અપાયો છે. આમ 20 વખત જો મરણ ગયેલી વ્યક્તિને વાઇન શોપ પરથી આપવામાં આવતો હોય તો એની પણ તપાસ થવી જોઈએ. એમના વિરુદ્ધમાં મેં લેખિત રજૂઆતો કરી છે અને 2 વર્ષથી રજૂઆતો કરી છે. તેમ છતાં આ ડાયરેક્ટરે એમને નોટિસ સુદ્ધા આપી નથી, કોઈ કાર્યવાહી કરતા નથી. એટલે આ મિલીભગતવાળું કામ એ કેતન દેસાઈ દ્વારા થઈ રહેલ છે અને આ પ્રકારનો બહુ મોટો આંકડો ભ્રષ્ટાચારનો હજુ પણ આ તો 1-2 વસ્તુનો છે. મારો અંદાજ એવો છે કે કદાચ 5000 કરોડે આંબી જાય તો પણ નવાઈ નહીં, બાકીની વસ્તુની તપાસ થાય તો આ પ્રકારની વસ્તુ કરવામાં આ કેતન દેસાઈ દ્વારા દુષ્કૃત્ય આદરવામાં આવ્યું છે. મેં અલગ અલગ અરજીઓ કરેલી છે અને મેં મળવાનો પણ સમય માંગ્યો છે ને આગળ આ બધી કાર્યવાહી થશે. અને જો આ કાર્યવાહી નહીં થાય તો નામદાર હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, કેમ કે આ સરકારના નાણાંનું ખેરાત કરી છે એટલા માટે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ ઘા કરીશું અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. જરૂર પડશે તો ડાયરેક્શન પિટિશન પણ એના માટે ફાઇલ કરવાની જરૂર પડે કરીશું. આ રેકેટ કેટલા સમયથી ચાલે છે? હવે મારા ધ્યાનમાં મેં હમણાં નજીકનું જોયું છે ત્યાં સુધી 18-19 કે એટલા આસપાસથી કરીને આ 5-6 વર્ષનો કે એવા સમયગાળા પૂરતું છે. એટલે હવે આ તપાસ થાય. મારી સરકારને પણ વિનંતી છે કે સિનિયર IPS અથવા તો સિનિયર IAS અથવા તો હાઈકોર્ટના જસ્ટિસ મારફત આની તપાસ કરવી અને કરાવવી જોઈએ. તો જ આ વસ્તુની માને કેતન દેસાઈનું સરકારી નિવાસસ્થાન હોય કે પ્રાઇવેટ જેટલા પણ એના બંગલા છે, એના IPS નજીકના સંબંધીઓ, સગાવાલા IPS અધિકારીઓ પણ છે તો અથવા એમના જે કંઈ નજીકના સગા સંબંધીઓના નામે મિલકતો કરી હોય તો એ અને પીળી ધાતુ એટલે કે હવે તો સોનાના બિસ્કીટ આ લોકો લે છે તો લગભગ ઘણું બધું કિલો 50 કિલો સોનું આની પાસે પકડાવાની પણ સંભાવનાઓ મને દેખાય છે. જો એના નિવાસસ્થાનો જેટલા પણ એના નિવાસસ્થાનો હોય એ જગ્યાએ તપાસ કરવામાં આવે તો આ સોનાના બિસ્કીટ જે લોકો પીળી ધાતુનું ભ્રષ્ટાચાર આજ રીતે લે છે એ પણ એમાં પકડાઈ શકે તેવી સંભાવનાઓ છે. આ ડિપાર્ટમેન્ટને સંલગ્ન સરકારના કોઈ મંત્રીશ્રીને આપે રજૂઆત કરી છે? મેં માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે આ વિભાગ છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને મેલ કર્યો છે. હું રૂબરૂ મળ્યો નથી. હું રૂબરૂ મળ્યો હોત તો કદાચ માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ ગંભીરતાપૂર્વક આનું ધ્યાન દોરી અને આગળની કાર્યવાહી માટે આગળ વધ્યા હોત. પરંતુ હવે હું રૂબરૂ મળીને પણ એની વિનંતી કરવાનું છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને અમિત શાહ સાહેબને પણ મળવા માટે મેં સમય માગ્યો છે. ત્યાંથી પણ મને સમય મળશે તો હું એ પણ કાર્યવાહી કરવા માટે આગળ વધીશ. મને વિશ્વાસ છે કે ઓપરેશન ગંગાજળ નામનો પ્રોજેક્ટ જે સરકાર ચલાવે છે તે આવા અધિકારીને પહેલાં સસ્પેન્ડ કરવા જોઈએ, એક બાજુ બેસાડી દેવા જોઈએ, ફરજિયાત રજા પર ઉતારી દેવા જોઈએ. અન્યથા આવા લોકો એ ફાઇલો જે છે ને એ ફાઇલોને એ કાં તો ગુમ કરી નાખે કાં એમાં ચેડા કરી નાખે, આ બધું જ થવાની સંભાવના છે. એટલે ઓપરેશન ગંગાજળ તળે પણ આને સમાવેશ કરી અને આવા લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ એવો મત મેં વ્યક્ત કર્યો છે. મને ખૂબ વિશ્વાસ છે સરકાર ઉપર, કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારની આવક બંધ થઈ છે. 1150 કરોડ રૂપિયા સરકારના તિજોરીમાં આવવાના તમે બંધ થયા છે. એટલે સરકાર આમાં ચોક્કસ જાગૃત બનવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જો સરકારને આ આવક આવી હોત તો સરકાર ગરીબો માટેની વધારે યોજના સારી બનાવી શક્યા હોત, સરકાર કોઈ વિધવાને વધારે સહાય આપી શક્યા હોત, સરકાર કોઈ વિદ્યાર્થી માટે સહાય કરી શક્યા હોત, સરકાર અન્ય સબસિડી આપી શક્યા હોત, ખેડૂતોને કિસાનોને ઉપયોગી થઈ શક્યા હોત. પણ આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે કરી અને સરકારની આવક ઘટાડી દે છે. એટલે સરકારે જે લોકો ઉપયોગી સારા કામ કરવા છે એમાં ક્યાંક ને ક્યાંક આવા અધિકારીઓ અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીને આ સંદર્ભે અવેર કરવા માટે આપણે મેલ કરીએ કેટલો સમય થયો? મેં એક રજૂઆતને લગભગ 1.5 મહિનો જેવું થયું છે ને બીજી રજૂઆતને 10 દિવસ જેવું થયું છે. પરંતુ મેલ કરીએ છીએ, પરંતુ રૂબરૂ જે વિગતથી વાકેફ કરીએ તો સ્વાભાવિક રીતે એનો અસર થતી હોય છે અને રૂબરૂ મારે મળવાનું થયું નથી અને હું હવે સમય માણીને રૂબરૂ મળવા માટે જઈશ. આટલા મોટા કૌભાંડમાં સરકારનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું આપને શંકા છે ખરી? ના 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 ના, ક્યારેય ના હોઈ શકે.
ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે સ્વચ્છ પ્રતિભાધારી સરકાર છે ત્યારે સરકાર આવા કૌભાંડ, હું એક કાર્યકર્તા તરીકે આ વાત સરકારના ધ્યાન ઉપર ન લાવું તો બીજું લાવે પણ કોણ? અને હું કાર્યકર્તા તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આ કૌભાંડ બહાર આવે એવું ઈચ્છું છું. અને એના માટે સરકાર પણ આવું ઈચ્છે કે આ વસ્તુ છે તેમાં તપાસ થાય તો જ સરકારની તિજોરીને ફાયદો થવાનો છે. તો સરકાર હંમેશા સરકારની આવક વધે, અને સરકારની આવક વધે તો જ ગરીબોની યોજના બની શકે. અને એટલા માટે મને વિશ્વાસ છે કે સરકાર સારું કામ કરશે. પબ્લિક ઇન્ટરેસ્ટનું આપ આટલું મોટું કામ કરી રહ્યા છો, આટલું મોટું કૌભાંડ આપે બહાર પાડ્યું છે, પોલિટિકલી કોઈ સપોર્ટ કરો આપને કોઈ નેતાનો? મેં કોઈ રાજકીય નેતાનો સંપર્ક કરીને કોઈને આ બાબતથી વાકેફ કર્યા નથી, કેમ કે પછી પોલિટિકલ ઇસ્યુ બને તો એ ભાજપ કોંગ્રેસ તો બની જાય, અને પછી એમાં સાચી વાતના અધિકારીઓ બચી જતા હોય છે એકબીજાની ખેંચાતાણમાં. અને એટલા માટે વિપક્ષ ચોક્કસ એનો ફાયદો લેવાનો પ્રયત્ન કરશે, એ એનો વિષય છે. પરંતુ સરકાર, મને વિશ્વાસ છે ત્યાંથી સારી કાર્યવાહી કરશે. આ જે કૌભાંડ થયું છે એ સંદર્ભે કૌભાંડીઓ તરફથી આપને કોઈ ધમકી કે એવું કંઈ મળ્યું ખરું? કોઈ પ્રલોભન મળ્યું હોય એવું ખરું? એમનો પ્રયત્ન એ કરે તો એ એમનો વિષય છે. એ બાબતે અત્યારે મને લાગતું નથી મારે કંઈ કહેવું જોઈએ. તમે એમાં ક્યાંક સાચા હોઈ શકો છો, પરંતુ એ બાબતે મારે એમાં કંઈ કહેવું નથી. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.